તો મારે યાર આ રિક્ષા ચાલકો ઘણીવાર આપણને બધા માટે ના પાડતા હોય છે. આ તો યાર એ મને સમજ નહીં પડતી કે આ રિક્ષા ચાલકો ના કેમ પાડે કે મારે નહીં જવું. આમાં કેવું હોય છે કે તમે એવી જગ્યાએ એને લઈ જતા હોય તો વળતા એને સવારી નહીં મળે. હા અને તમને વધારે ભાડું કહી ના શકે, હા એટલે પછી એ ના પાડે. બીજું કોઈ કારણ ના હોય છે, એ તો વેપાર કરવા માટે જ આવ્યો છે. પણ આજથી તમે અહીંયાથી બહાર ગામની બહાર લઈ જાઓ અને જાય ખરો, પણ વળતા આવતા એને પેસેન્જર નહીં મળે તો પછી એને નુકસાન જાય ને. હા. તમે મહેસાણા કેટલા વર્ષથી રહો? હું મહેસાણા લગભગ 84-85. 84-85 એટલે 15 ને 40 વર્ષ થઈ ગયા. તો મહેસાણી ભાષા તો તમને મેહોણી ભાષા આવડતી હશે. મેહાણી જ આવડે છે. તો આપણે હિન્દી પિક્ચર એક ગેમ રમીએ. હિન્દી પિક્ચરોના તમને નામ કહું, એને મેહોણીમાં કન્વર્ટ કરી આપો. સવારી લેવી છે કોઈ? બોલો બોલો. હમ સાથ સાથ હે, એને મેહોણીમાં કેવી રીતે બોલાય? આપણે અંગાત અંગાત છીએ. પછી હમ આપકે હે કોણ? અમે તમારા છીએ કોણ? અમે તમારા છીએ. આ તો ગુજરાતી જ થઈ ગયું. મેં પ્રેમ કી દીવાની હું. હું પ્રેમની દીવાની હું. આ હિન્દી રહ્યું. પછી કિશોર કુમાર નું કોઈ ફેવરેટ ગીત કહો તો. કિશોર કુમાર. હા. કુમાર સાનુ નું કહો. मेरी आशिकी भी ये क्या रंग लाई, वफा मैंने की तूने की बेवफाई. વાહ વાહ. હવે આ મેહોણીમાં ગાઈ આપો તો. मैं क्या चाहता था किसी बेवफा से वफा चाहता था, तू ना जाने मेरी हाल. બરાબર. હા જોરદાર. હવે આને મેહોણીમાં ગાઈ શકો તમે? થોડું ડિફિકલ્ટ છે. હા એ આ વિડીયો બનાવ્યો પાછળ આપણો આજે પાછળ આવે છે ને, જો બતાવ આમાં કાચમાં દેખાશે એક ભાઈ આવે છે વિડીયો બનાવે છે. આ બાજુથી આવશે, આ બાજુથી આવશે. જો આ વિડીયો બનાવે એટલે લોકોને બી અચંબો તો પડી જ રહ્યો છે. હવે આગળ મને એમ કહો, તમારી કારકિર્દીમાં આગળ આપણે શું અપેક્ષા રાખી શકીએ? આગળ આપણે માન્ય મોદીજી જે દેશ માટે એનો પથ નક્કી કર્યો છે કે ભારતને 2047માં હા આખા દુનિયાના નંબર 1 દેશ તરીકે પ્રસ્થાપિત કરવા માટે, હા એ માટે આપણે એક ભારતીય તરીકે શું કરી શકીએ? આપણી જનસંખ્યા 140 કરોડ છે. હા તો 140 કરોડનો દેશ, આખા દેશ દુનિયામાં કેવી રીતે નંબર 1 બની શકે? હા અને વિશ્વમાં ભારતીયનો ડંકો એટલે કોઈ પણ ક્ષેત્રમાં, આજે ટેલિકોમ ક્ષેત્ર હોય, કોમ્યુનિકેશન ક્ષેત્ર હોય, આજે તમે જુઓ તો સ્પેસમાં છે, કન્સ્ટ્રક્શનમાં છે, ટેકનોલોજીમાં છે, સંરક્ષણની બાબતોમાં છે, બધી જ બાબતોમાં અત્યારે ભારત એ પોતાના અલગ અલગ માપદંડો નક્કી કરી રહ્યા છે અને વધી રહ્યા છે. હા આજનો યુવાન ટેકનોક્રેટ યુવાન છે. હા એને પોતાને ભારતની અંદર કેવી રીતે આગળ વધવું, હા દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકે, હા એ માટે સતત પ્રયત્નશીલ હોય. હા. અને એને લઈ મોદી સાહેબ કહે છે કે તમે એક કામ નક્કી કરો, એક કદમ આગળ વધો તો દેશ 140 કરોડ કદમ આગળ વધશે. આજે એક નાનો કન્સેપ્ટ હતો કે એક પેડ માં કે નામ. હવે દરેક ભારતીય જો પોતાના મમ્મીના નામે એક પેડ વાવે તો 140 કરોડ વૃક્ષો આ દેશમાં વવાય. એટલે વિચાર નાનો છે. હા દાખલા તરીકે સફાઈ યજ્ઞ, તો ભાઈ હું મારું આંગણું સાફ રાખીશ, હું મારા વેપાર ધંધાની જગ્યા સાફ રાખીશ, તો બધાને એવું લાગે કે ભાઈ બધા જ પોતપોતાની ઘરની વ્યવસ્થા સફાઈ રાખે તો દેશમાં સાફ સફાઈ સ્વચ્છતા એ ખૂબ મોટું કામ થઈ જાય. અને જેને કારણે આરોગ્ય, લોકોની સ્વાસ્થ્ય, લોકોની સુખાકારી, આ બધામાં ફરક પડતો હોય. કોઈ સાંસદ ચલાવતો મેં પહેલી વાર, હું તો તમને કહું છું ને, આજુ આ મને પેલું ડાયજેસ્ટ થવાની જે વસ્તુ હોય ને, કે સાચું કહું છું, આ તો રેકોર્ડ એ કરજો કે
આપણે ના વિચાર્યું હોય કે કોઈ સાંસદ જોડે ઇન્ટરવ્યુ હોય તો આપણે આમ કેવું વિચારતો હોઈએ. આ બધી જે વસ્તુઓ થઈ રહી છે ને છેલ્લા 2-4 કલાકથી મારી જોડે, એ મને ગળે ઉતરતા જ 2-4 દિવસ થઈ જશે કે આ કેવું કરી આવ્યો ગુંજતું. ઓહો, સેવાલય. ચલો 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 ઉભા રહો, એક ફોટો પડાવીએ અહીંયા. આમાંથી રિયલ કોણ એ મને કહો તો. પહેલી વાર ફોટો સાથે ફોટો ને ફોટોમાં જે માણસ છે એમની સાથે બી હું છું. ચલો આપણે ઓફિસ જઈએ હવે. માસીઓ તમે આને આશીર્વાદ આલો. હા આપજો. થેન્ક યુ થેન્ક યુ. આ વિડીયો ને 5 મિલિયન વ્યૂઝ જોઈએ છે એવું કહી દો. 5 મિલિયન આવશે. હા 5 મિલિયન પાક્કા. થેન્ક યુ. કેવા સેકન્ડ છે? જોરદાર. માસીબાના સેકન્ડ છે. હા આપણે અહીંયા 21 માસીબા લાવીએ દર અહીંયા જમાડવાના બેસવાના બધું તો. શું વાત કરો છો? આ આપણું કાર્યાલય છે. કાર્યાલયની પણ સેવા લે. આ કોણ લખે? આ કોણ લખે રોજ? અમારે માર્કેટમાં છે આ લખાય રોજે રોજ નવું લખાય. આવો મેસેજ લખાય, બાપની મહેનત અને ઘરની મુસીબત જેને યાદ રહે છે એ ક્યારે ખોટા રસ્તે જતા નથી સાહેબ. વાહ વાહ વાહ. આવો આવો આપણે સેવાલયમાં જઈએ. આ કોના ફોટા છે બધા? આ બધા કાર્યકર્તાઓ અમારા જે સક્રિય સભ્યો હતા હા ભારતીય જનતા પાર્ટીના, એમના ફોટો છે. આ મારો ફોટો. હા જોજો, નજીક આવ નજીક આવ. આ મયંકભાઈ નાયક, મારી વાઈફ છે. ઓકે. એટલે આ બધા કાર્યકર આપણે જેમને પેલું એ લોકો અમારા જિલ્લાના સક્રિય સભ્યો હતા. આ બધા જિલ્લામાં આ બધા ખૂબ મહેનત કરતા. હા પાયાના કાર્યકર્તા. આ અમારા દાખલા તરીકે આ બધા અમારા સિનિયર કાર્યકર્તા. હા પણ મોદીજીની સહી છે, અમિતજીની સહી રહી ગઈ. હવે નેક્સ્ટ ટાઈમ આવે તો આપણે કરાવી લઈશું. પણ આ કન્સેપ્ટ હતો કે મારા કાર્યકર્તાઓને હું રોજ જોઉં, હા એમના આશીર્વાદ લઈને પછી જ કામ કરું. હા કાર્યકર્તાઓનું સ્થાન માન્ય મોદીજીના અને હૃદય અનિમિતભાઈના દિલમાં છે. હા અને મને એનું ભાન રહેવું જોઈએ. હા આ બધાને મહેનતથી જ હું અહીંયા આવ્યો છું.